વિનાયક અને હવે વાત કરવી છે ખૂબસૂરતીની એ જાળની જે કાયાના કામણ પાથરી અને લોકોને લૂંટી લે છે અને આવી જાળ પથરાઈ મહેસાણા જિલ્લામાં એ સ્વરૂપવાન યુવતીને તમે જોશો તો દંગ રહી જશો। 45 કરોડની જાળ પાથરવામાં આવી અને 80 લાખની છેતરપિંડી એક મહેસાણાના યુવાન પાસેથી કરી લીધી। લગ્નના સપના બતાવ્યા, સંસારના સપના સંજોવ્યા અને પછી એ સપના તો ચકનાચૂર થયા જ। 80 લાખ રૂપિયાનો ચૂનો લાગી ગયો। हाँ के હું કુંવારી છું। આપણે બંને આપણે તમારે પૈસા આવી જશે તો આપણે મુંબઈમાં એક ઘર લઈશું। બસ તમારે કે પૈસા આવી જશે તો તમે બોમ્બેમાં એક સારું એવું ઘર લેજો તો પછી જોડે આપણે જોડે રહીશું। મારા સર ટોટલ 80 લાખ ગયા છે। એક પૂજા નામની યુવતી જે તેમની સાથે છેલ્લા 1.5 મહિનાથી ટેલિફોનિક સંપર્કમાં હતી, તેને એક સેમ્કો નામની એપ્લિકેશન મારફતે अलग अलग एकाउंट में तेमनी पासेथी अत्यार सुधीमां 80 लाखथी उपरनी रकम ट्रांसफर करावी अने ऊंचू तेनी अंदर प्रॉफिट मळशे तेवी तेमने लालच आपी। त्यारबाद परिचय केळवाया बाद तेनी साथे ते लग्न करशे तेवी पण एमनी साथे लालच आपवामां आवी। जिग्नेश मारी साथे छे। जिग्नेश, जे युवतीने एक पूजा नाम आपी अने आ जाळ पाथरी आ लूंटवामां आवी, एनुं कंईक नाम अलग छे। जो इंस्टाग्राम प्रोफाइल पर जाओ तो एनी सरनेम मलिक बतावे छे, नाम कंईक अलग बतावे छे। शुं एक आखुं आ नेक्सस चाली रह्युं छे के आवी सुंदरतानी जाळ पाथरी लोकोने लूंटी लेवा? नुपुर, आ कदाच पहेलो बनाव नथी। आ पहेला पण लग्ननी लालच आपी लोको साथे लाखो रूपिया सेरवी लेवामां आवे छे। खास करीने एवा लोकोने टार्गेट करती आ टोळकी होय छे के जेमनी उंमर वधु थई गई होय छे अने मेट्रोमोनियल साइट पर ते पोताना माटे एक योग्य पात्र गोतता होय छे। आवा लोकोनो सर्वे करी आवो डेटा ना आधारे आवा लोकोने टार्गेट करवामां आवता होय छे। जे युवकनो बनाव छे जे મહેસાણાનો તે પણ કદાચ એ જ કહી રહ્યો છે કે જે મુંબઈની પૂજા નામની યુવતીએ તેની સાથે પરિચય કેળવ્યો, એક બાદ એક અલગ અલગ એકાઉન્ટની અંદર 80 લાખ રૂપિયા પડાવી લીધા, સાથે તેને ઊંચા વળતરની વ્યાજ આપી, લાલચ આપી। બીજી તરફ તેને એક એપ્લિકેશન અલગથી ડાઉનલોડ કરાવી હતી કે જેના આધારે તે તેના ફોનનો આખો એક્સેસ તેની પાસે મેળવી લીધો હતો। એટલે કે આ સાયબર ક્રિમિનલ્સથી જે એક મોડસ ઓપરેન્ડી છે જે અલગ અલગ સ્ક્રિપ્ટોના આધારે છેતરપિંડી કરતી હોય છે। આ વધુ એક સ્ક્રિપ્ટ ઉમેરાઈ છે કે જે લગ્નની લાલચ આપી, સુંદરતાની વાતો કરી, તેને પોતાના અપનાવી લેવાની વાતો કરી અને તેની સાથે છેતરપિંડી કરતી હોય અને આ યુવાન જે 80 લાખનો ભોગ બન્યો છે, કદાચ તે 80 લાખ રૂપિયા અત્યાર સુધી એકાદ બે દેશોમાં નહીં પરંતુ વિશ્વના 6 થી 8 દેશોમાં રૂપિયા ફરી ચૂક્યા હશે। માટે જે છેતરપિંડીની ફરિયાદ જે લોકો કરતા હોય છે તેઓએ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે આવી જ રીતે અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી તેમની સાથે પણ ઠગાઈ થઈ